जय माताजी जय द्वारकाधीश। तो आज ब्लॉग में तमारू हार्दिक हार्दिक स्वागत है। अमे आवी गया छे राजस्थान मोटा बेनना घरे। तो तेनो नजारो हूँ तमने देखाड़ी सकूँ छूँ। मारो ब्लॉग तमने सारो लागे तो लाइक कमेंट और शेयर सब्सक्राइब करवानो भूलता नहीं। बेसो छे मस्त नजारो छे। जो त्या सामे डूंगर देखाय छे, एमनी वाड़ी छे जबूरी। हूँ तमने धाबा पर जोईने नजारो बताऊँ कि केवुं छे बधुं। आ जो आज सामे कूवो छे, टांकी छे, अहींया पाणी आवे छे। ते अहींया जो खेतर में आ मकान छे। नजारो तमे जोई शको केवुं मस्त वातावरण छे। अहींया बहुत सरस जग्या छे। अमने तो अहींया वधारे गमे छे। मां मोटो हिंचका खाय छे। पेलो बेन नेनो बेही रह्यो छे अने मोटो हिंचका खाय छे। जो आ गाड़ी पड़ी छे आपणी अने त्या सामे एरंडा छे। आ बी एरंडा छे। शक्ति तू बेहवा दे हवे। जो जो मोटो नाना नो नहीं बेहवा देतो, ए पोते बेही जाय छे। हाँ पोथावाड़ा पण फरीने आवे पण ब्लॉग बनाव्यो नहीं एम। सीढ़ीओ छे। जो तमे नजारो जोई सको केवुं मस्त डूंगर देखाय छे। अरे आपणे लीजू बरोबर बे हाथे लाइक करो एम के जो लाइक कमेंट करता रहेजो। एक हाथे जो जो शक्ति આપણે હાલ ક્યાં જઈને આયા? આપણે જતા અત્યારે પોથાવાળા અને જો અહીંયા પપ્પા આયા ત્યાંથી સામે દેખાય। એ સામેથી આવે છે આંટો મારી। તો જો મિત્રો તમે નજારો જોઈ શકો છો। ધાબા ઉપરથી બહુ મસ્ત વાતાવરણ લાગે છે। આગળનો બ્લોગ તો મમ્મીએ મનાલ દીધો બરોબર। તો આપણે નેચર જવું પડશે। તમે પપ્પાને પાછી કપડા ખીચામાં છે વોલેટમાં બરોબર। ને ઉપરથી બધું નેચરનો વ્યૂ જોવા ખાલી તમે એક વખત છે જો આના અંદર એક ખિસકોલી રહેતી જ નહીં પણ તો આ રહ્યા સુરી માછી જો બે દે। ઓ અરે મમ્મી ના લઈ લીધું બરોબર। તો એ ડુંગરો રે જો અને આ તો એમની મસ્તીમાં જોઈએ આખો દાય તો તમને ખબર જ છે। અને આગળનો તમને વ્યૂ દેખાડું ડેમ આખો આ સાઈડે ડુંગર છે જો જો એ પેલી સાઈડ તલાવ જોઈ દેખાય। પેલામાં જતી ના રે જાય। તો આપણે આજના વ્લોગ માટે આટલું જ। મળીએ બીજા નેક્સ્ટ વિડીયો માટે। ના સોરી થોડું ઊંધું બોલાઈ ગયું। તો આજના વ્લોગમાં આટલું। મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી। શક્તિ આપણે જો જવાનું સિદ્ધરાજ દાંતીવાડા ડેમ શક્તિ દાંતીવાડા ડેમ જવાનું એમ ને દાંતીવાડા ડેમ। તો હવે અહીંયાથી અમે જઈશું દાંતીવાડા ડેમે। વિડીયોમાં બને રહેજો દાંતીવાડા ડેમ જોવા માટે। તમને બતાડી દઉં દૂરથી ડુંગર રઢિયામણા। નદીનું લેજો
જો અમે નદીમાં થઈને નીકળીશું તમને બતાડું છું કેવી નદી છે અહીંયા. પેલા નુનાળી નદી. અહીંયા નદી આવે છે, નદીમાં થઈને જવાનું આવે છે. અત્યારે પાણી નહીં, ચોમાસામાં પાણી હોય છે, બહુ પાણી હોય છે. અહીંયા નદી છે પણ પાણી અત્યારે નહીં ભરેલું. જો અહીંયા ડુંગર કેટલા મસ્ત દેખાય છે. જો ડુંગરનો નજારો બહુ મસ્ત દેખાય છે. અહીંયાથી થોડું જ થાય માઉન્ટ આબુ, પણ માઉન્ટ આબુ અત્યારે નહીં જવું, વેકેશનમાં જઈશું તો વિડીયો બનાવીશું. અમે આવી ગઈ છે દાંતીવાડા ડેમે, પણ દાંતીવાડા ડેમ કોઈ કારણસરથી બંધ હશે, એના કારણે નો એન્ટ્રી હતી. તો અમે અંદર ગયા જોવા, તો જો રોજ અને નીલગાય હતી ત્યાં. રોજડા તો ઘણા બધા હતા, નીલગાય પણ હતી. અહીંયા વાઘ ને સિંહ પણ એનું કવચ છે જ કે કોઈ અંદર એન્ટ્રી બહુ એટલું બધું ના હોય તો જવું નહીં. એટલામાં અમે રિટર્ન થઈ ગયા, પછી ફરીથી નેક્સ્ટ ટાઈમ જઈશું. ના પડી એટલે પછી અમે અંદર ના ગયા. તો મારા વિડીયોમાં તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું હજુ વિડીયો બનાવતા શીખું છું, મને ફાવતું નથી. બીજો થોડો બ્લોગ મારો દીકરો બનાવશે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો દોતીવાડા બંધ હતો, ઓફિસે હતા તે એટલા જવાની ના પાડી મનાઈ હતી. એમણે કીધું કે જાય પછી આવતો, પણ આપણે તો અત્યારે મોડું થાય એટલે આપણે ઘેર જવા નીકળી ગયા. બીજી વખત આવશે દેખાય છે બરોબર. હજી તો પાલનપુર ઊભું રહેવાના ટી-શર્ટ લેવા જઈએ છે મિલિટરી. આર્મી કેમ્પ ના મળે છે ચોકણ મળે ટી-શર્ટ.